મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટી થીમ આધારિત ગણેશ પંડાલ બન્યો આકર્ષણનું કેન્દ્ર। ઉના શહેરની ચંદ્રકિરણ સોસાયટીમાં વર્ષોથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વખતે વિશેષ આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે। ઉનામાં ચંદ્રકિરણ સોસાયટીમાં કોળી સમાજના અગ્રણી અને નગરપાલિકાના સદસ્ય અલ્પેશભાઈ કાનજીભાઈ બામણિયાની આગેવાની હેઠળ ચંદ્રકિરણ ગ્રુપના યુવાનો દ્વારા ચંદ્રકિરણ કા રાજા ગણેશ ઉત્સવ 2024 ઉજવાઈ રહ્યો છે। ગણપતિનો પંડાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરિયલનો ગોકુલધામ સોસાયટીના થીમ આધારિત બેકગ્રાઉન્ડ બનાવેલ છે। શ્રી ગણેશની મૂર્તિના પગમાં નીચે તેમનું વાહન મૂષક ઘંટડી વગાડતા હોય તેવા દ્રશ્યોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે। આ ચંદ્રકિરણ સોસાયટીમાં ગણેશ ઉત્સવ અંતર્ગત રોજે રોજ સવાર સાંજે આરતીનું આયોજન કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહીને આરતીનો લાહવો લઈ રહ્યા છે। જ્યારે બુધવારે સાંજે 4 વાગે મટકી ઉત્સવનો કાર્યક્રમ યોજાશે, તેમજ ગુરુવારે સવારે 10 વાગે અન્નકૂટ ધરાવવામાં આવશે, તેમજ શુક્રવારે રાત્રે 9 વાગે દાંડિયા રાસ ગરબાનું આયોજન કરાયું છે, તેમજ શનિવારે સવારે 8 વાગે હવન યોજાશે, તેમજ રવિવારે સાંજે 5 વાગે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ સોમવારે સાંજે 7:30 વાગે મહાઆરતીનું આયોજન કરાયું છે। ત્યારબાદ તારીખ 17 અને મંગળવારે ગણપતિની મૂર્તિના વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં સાંજે 5 વાગ્યાથી ત્રિકોણબાગ ખાતેથી શાહ એચડી હાઈસ્કૂલ સુધી ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર રાજલ બારોટ અને હિરલ રાવલના સુર સાથે લાઈવ ડીજે મ્યુઝિક સાથે શોભાયાત્રા નીકળશે, જેમાં પણ સર્વે ગણેશ ભક્તોને જોડાવા માટેનો અનુરોધ કરાયો છે। રિપોર્ટર અબ્દુલ ખાન, ઉના।